સંધ્યા જલ્દી સામાન પેક કર, આપણે અત્યારે જ નીકળવું પડશે. ક્યાં શું, આપણા ઘરે જવાનું છે. જો હું તને કહેતો હતો ને કે હા બાપ અને દીકરો કંઈક ગુલ ખીલાવી રહ્યા છે ઘરમાં, બધી જ ડિટેલ્સ મળી ગઈ છે. અને આમ પણ આજે છે ને, આજે આપણો સમય છે. આજે ગમે તેમ કરીને એ લોકોને એણે જે કંઈ પણ કર્યું છે ને એ બધી બાબતોની ચોખવટ કરવાનો સમય છે. ચાલ જલ્દી સામાન પેક કર. પણ તમે શાંતિ તો રાખો. આપણું ઘર કઈ અહીંયા બાજુમાં છે કે આ વટીને જતા રહ્યા? 3-4 કલાકનો રસ્તો છે. એટલા માટે જ કહી રહ્યો છું કે 3-4 કલાકનો રસ્તો છે. 3-4 કલાક પહોંચતા થશે. અને આમ પણ હા ત્યાં સુધીમાં ન બને કે આ લોકો કંઈક અલગ જ દાવ રમી નાખે. જો મને જ્યાં સુધી જેવી રીતના વાત મળી છે ને એ પ્રમાણે આજે જ અને થોડા જ કલાકોમાં એ લોકો પોતાનો દાવ રમવાના છે. હા દાવ રમતા એ લોકોને રંગે હાથે પકડી લઈએ ને પછી એમનો ખેલ ખતમ. હા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જોયું ને, આપણને જે શંકા હતી ને એ જ થયું. હું હમણાં થોડા દિવસ પહેલા જ દામિનીબેનને મળી હતી. આપણે ગયા હતા ત્યારે દામિનીબેન સાથે મારી વાત થઈ ને, તો એ તો બિચારા હજી ભોળપણમાં ને ભોળપણમાં જ જાય છે. એને તો કંઈ ખબર જ નથી. એ કે બિચારા મારા સસરા બીમાર પડે તો એને દવાના પૈસા જોતા હોય તો 50,000 રૂપિયા લઈ જાય. હવે એટલા બધા રૂપિયા કઈ દવામાં જોતા હશે? ઉતાડીના છે. આ બંને જણા છે ને ગેમ કરી રહ્યા છે. અને આ ગેમ કઈ નાની મોટી નથી, બહુ મોટી ગેમ છે. અને ખાસ હા તો સારું થયું કે આપણે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે આપણા મેનેજર દીપકભાઈ એમને બધી વાત કરી હતી. હા તો એમના હિસાબે જ તે આપણે લોકો બચવાના છીએ. નકર આ લોકોએ તો બધું વેચી નાખ્યું હોત અત્યારે, આપણા હાથમાં કંઈ ના રહ્યું હોત. હા જો આમનામ રહેશે ને તો આપણને કંગાલ કરી દેશે. અહીંના નહીં રાખે. કંગાલ કરતા અરે આખરે એ જો શેર છે ને તો હું પણ એની માથે રહું ને એવો 1.25 શેર છું. આખરે ઈટનો જવાબ પથ્થરથી આજે ના આપું ને હું પણ મારા મમ્મીનો દીકરો નહીં. હા હા ખાલી ત્યાં પહોંચીએ ને એટલી વાર છે. જેટલા જલ્દી ત્યાં પહોંચી જઈએ ને એટલા જલ્દી એ લોકોનો ફેસલો આવશે. મમ્મીને તો ફોન કરીને જાણ કરી છે. એમને તો મેં કહ્યું છે કે સિચ્યુએશનને હેન્ડલ કરીને રાખે. પણ ખાસ હજી એક વ્યક્તિ છે અને એ છે દામિની. દામિનીને કંઈ પણ કરીને વાતમાં લેવી પડશે. હા પછી જ આપણો પ્લાન સક્સેસફુલ થશે. એ વાત તો છે. દામિનીબેન એમ આપણું કયું નહીં માને. એને તો એમ જ છે કે એનો પતિ અને એના સસરા છે એ બંને બહુ સારા છે એટલે બનાવ્યો છે. મારા મગજ પ્રમાણે મેં પ્લાન બનાવ્યો છે. મમ્મી સાથે વાત કરું ને ત્યારે એ વાતની પણ ચોખવટ કરી દઉં હમણાં કે હા દામિનીને કઈ રીતે અને કેવી રીતે બધી વાતો જણાવવાની છે. હા એકવાર પ્લાન પ્રમાણે બધું થઈ જાય ને પછી બસ હા પછી મને છે ને મારા માથે જે ટેન્શન છે ને એ ઓછું થશે. અરે કોતરીને ખાઈ ગયા છે આ લોકો. હા જરાય શરમ જેવું નથી. હા તો જે ઘરમાં રહ્યા એ જ ઘરને પોતાનો શિકાર બનાવ્યો એવું થયું. પેલું કે છે ને જે થાળીમાં ખાધું ને ત્યાં જ ખોદ્યું પાછું. હા પણ નહીં, આ ખોટું છે ને વધારે સમય ટકી ના શકે. આ જ્યાં સુધી સાચું એની સામે સવાલ ના કરે. અને આજે તો સવાલ સામે જવાબો થશે. જોઉં છું હા મારા કેટલાય સવાલોના એ લોકો સાચી રીતે જવાબો આપે છે. તો હું શું કહું છું દેવા, મારે કોઈ બેગ પેક નથી કરવી. ચલો આપણે અત્યારે જ નીકળીએ. હા ઠીક છે, આપણે અત્યારે જ નીકળીએ. અને આમ પણ વહેલી તકે નીકળીને વહેલા પાછા પણ આવતા રહીશું. અને જો જરૂર પડશે ને તો ત્યાં જ રોકાઈ જઈશું. અહીંયા પણ મેં મેનેજર સાથે બધી વાતચીત કરી લીધી છે. ઠીક છે, ચલો અત્યારે જઈએ. હા ચાલ. દેવેન કુમાર, તમે અમને બોલાવ્યા, શું કામ બોલાવ્યા જરા જણાવો તો ખરા. ક્યારના બેઠા છીએ આપણે. મમ્મીજી એકચ્યુઅલી એવું છે ને કે તમારી પાસે હમણાં પેલા કાગળમાં સાઇન કરાવેલી યાદ હોય તો તમને? હા કોન્ટ્રાક્ટ પેપર જે આપણે નવો કંપની માટે કોન્ટ્રાક્ટ લેવાનો છે એ જ ને? હા એ કોન્ટ્રાક્ટ છે ને હા એ ટ્રેક થઈ ગયો. એટલે કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ ગયો. ચેન્જ થઈ ગયો? પણ અમારે શું લેવા દેવા એનાથી? હવે કોન્ટ્રાક્ટ ચેન્જ થાય કે એમાં કઈ ફેરફાર થાય એ બધું તો તમારે જોવાનું હોય ને. દામિની લેવા દેવા તમારે જ છે કારણ કે સાઈન તમારા મમ્મીએ કરી છે ને. તો શું ચેન્જ થયું છે? શું કરવાનું છે? એકચ્યુઅલી એવું હતું કે હું કોન્ટ્રાક્ટ પેપર સાઈન કરાવવા આવ્યો હતો અને ભૂલથી તમે
પ્રોપર્ટીના કાગળમાં સાઈન કરી આપી અને વળી એમાં પાછું એવું લખેલું હતું, હા હા મચ્છર પણ હારે હારે આવી જાય છે, વળી એમાં એવું લખેલું હતું કે જે પણ તમારા નામની આ બધી પ્રોપર્ટી છે ને એ તમે રાજી ખુશીથી હોશો હવાજોમાં અને તમને કોઈ પણ પ્રકારની બીમારી નથી અને કોઈ પણ પ્રકારનો તમને સ્ટ્રેસ કે પ્રેશર નથી, દબાણ ભૂલાઈ ગયું, દબાણ નથી, એવી રીતે તમે સાઈન કરી આપી છે કે આ બધી પ્રોપર્ટી મારા અને મારા પપ્પાના નામે તમે કરી આ આપી તો છે. શું થઈ ગયું પણ ભૂલથી જ સાઈન થઈ ગયું છે ને પેપરને ફાડી નાખીશું. અરે ના દામિની બેટા, આમે તમારા મમ્મી એટલે કે વેવાય હવે ક્યાં જાજુ જીવવાના છે, આ જમાઈ એ જ દીકરો છે. જમાઈ, આ બધું શું બોલો છો તમે? ભાન છે તમને? ગુજરાતીમાં બોલે છે, ગુજરાતી. મારા પપ્પા ઇન્ટેલિજન્ટ હો બહુ. જમાઈ, તમે ક્યારના મગજમારી કરો છો? કોન્ટ્રાક્ટ પેપર નહીં, મિલકતના પેપર છે, મિલકતના પેપર પર સહી કરાવી છે, આ બધું શું બોલી રહ્યા છો? અને મિલકત તમારા નામે ક્યાંથી થાય? મારો દીકરો છે હજી. મમ્મી શાંત થઈ જાઓ, મજાક કરો છો, કહી દો ને હવે. ક્યાં સુધી વાતને લંબાવશો? મમ્મી તમે ચિંતા ના કરો, એ મજાક કર, તમને ખબર છે ને? દામિની બેટા, તમે આમાં કઈ બોલો માં દેવાય. બિચારી દામિની સાવ એટલે સાવ ભોળી છે. અરે હું મજાક નથી કરતો, આમ સિરિયસ. મોટું મજાક વાળું છે, ઇટ્સ ઓકે, પણ વહીવટ બધા સિરિયસ કરું છું નહીં. તમે હું દેવેન કરો છો યાર, કહું છું ને હું. જે કરવાનું છે એ ફટાફટ બતાવો. કોન્ટ્રાક્ટ ઉપર સાઈન કરી હતી ને, કોન્ટ્રાક્ટ નહોતો આ કાગળિયા ને પ્રોપર્ટીના કાગળિયા હતા ને એમાં તમે સાઈન કરી દીધી છે ને બધી પ્રોપર્ટી અમારા નામે થઈ ગઈ છે. એકચ્યુઅલી કેવા આ આવ્યા હતા અમે તમને, એટલે હવે તમે આ ઘરની બહાર નીકળો. એમ કેમ નીકળે? હા, અને દામિની, તું આ બે બાપ દીકરાને નથી ઓળખી શકી, પણ મેં તો આ લોકોની નિયત પહેલા જ બાકી હતી. લ્યો બોલો, નિયત બાકી હતી તોય સાઈન કરી ત્યાં સુધી પાછા નો પડ્યા. આ બોલો, હવે જુઓ, જો મને તારી યાદ આવશે, પણ હવે હું શું કરી શકું? મજબૂર છું. બેટા એક્ટિંગ રહેવા દે, હવે આ લોકોને તારે જે કહેવાનું છે એ કહી દે. નીકળો. હા, નીકળવાની જરૂર નથી એકચ્યુઅલી. સોરી ભાઈ, તમે આ તમારી ગેમમાં ખલેલ પાડવા માટે પહોંચી ગયા, પણ સોરી, આ તમે લોકો દાવ રમતા હતા ને, ભૂલી ગયા હતા કે ચેસમાં ચેકમેટ થયા પછી પણ એક ચાન્સ રાજાને આપવામાં આવે છે. મોઢા પડ્યા એવું નથી લાગતું તમને? મોઢા પડ્યા હો તમારા ભાઈ, મોઢા. આઈ થિંક તમે જરા પહેલા પડી ગયા હતા. હા, આ તમને ખ્યાલ નહીં હોય કે જેવી રીતના તમારી ફૂલ સ્પીડમાં ગાડી જતી હતી ને એ પ્રમાણે એક્સિડન્ટ થવાની સંભાવના તો હતી. આ જ્યારે પહેલી વાર આવ્યો હતો ને ત્યારે જ તે તમારા લોકોનું ભવિષ્ય બાકીને ગયો હતો. બોલો ને મમ્મી. એટલે તું કહેવા શું માંગે છે? કહું વેવાઈ, તમને એમ છે કે તમારો દીકરો અને તમે બહુ ચાલાક છો? હા, તમારામાં બહુ બુદ્ધિ છે. અરે જે માણસે આખી જિંદગી લોકોની ચપરાસી વેળા કરી ખાધા હોય એને શું ખબર પડે? હા, એટલે તમે કહેવા શું માંગો છો વેવાણ? એ જ કહેવા માંગુ છું કે તારા જેવા ફટીચરની કોઈ ઓકાત નથી. એ પણ મોઢું સંભાળીને વાત કરજો. આઈ એમ આંગળી નીચી રાખીને વાત કરજો. હા, શું કરી લેશો નકર? બોલો ને, એમ જ કહેવા માંગુ છું ને કે ઘરના કાગળિયા અમારા નામે છે. આ તો છે તો છે, થઈ ગયા છે. જમાઈ રાજા, પગેટો રાખો, તમારા બાપની મિલકત નથી. કંજોળ આવતી હતી. ખંજવાળ આવતી હતી. હવે તો માની લો કે તમને આખા શરીરે ખંજવાળ આવશે, કારણ કે તમે જે પ્રોપર્ટીના પેપર ઉપર સાઈન કરી આવી હતી ને, હકીકતમાં એ બધા જ પેપર ડમી હતા. હા, ઓરિજિનલ પેપર અહીંયા છે, તમારે જોવા હોય તો ચેક કરી શકો. જોઈ લો, બાપ દીકરા આંખ ઉઘાડી કરીને જોઈ લો. પ્રોપર્ટીના પેપર શાંતિથી વાંચતા તો આવડે છે, સરસ મજાનું, જેમ ગામનું ચીટિંગ કર્યું છે ને અત્યાર સુધી. જોઈ લેજો, ચેક કરજો બરાબર. હા, આમાં સિગ્નેચર કરીએ બરાબર છે ને, ચેક કરજો. જરા કરો. સાલા નાલાયક, તે તો મારું નામ ડૂબાડ્યું. નામ નહીં, તમારું નાકે ડૂબાડ્યું તમારા દીકરાએ. તમને લોકોને એમ હતું કે અત્યાર સુધી જ્યાં જ્યાં તમે ખેલ ખેલ્યા એ ખબર નહીં હોય. તમારા કાળા ચિઠ્ઠા છે ને, હા, અમને મા દીકરાને મહિના પહેલા ખબર પડી ગયા હતા. હા, ને બધી વાતની જાણ હતી તો
મેં અત્યાર સુધી આ લોકોને ઘરમાં શું કામ રહેવા દીધા? બેટા મારી દીકરી ભોળી છે હા આ તારા મગજ પર ખોટી અસર ન થાય અને આ લોકો ભોળા છે એવો પડદો આખી જિંદગી તારી આંખ સામે ન પડેલો રહે ને એટલા માટે હું અને તારો ભાઈ બંને ચૂપ રહ્યા. ઇવન આ તારા ભાભી એ પણ ચૂપ રહ્યા, જેને બધી જ હકીકતની ખબર હતી છતાંય અમે જાણ ન કરી, કારણ કે આ બે ચીટરિયાઓને પકડવા જરૂરી હતા. ને ખાસ વાત તો એ બેટા કે આ બંને બાપ દીકરાએ તારા જેવી કેટલી ભોળી છોકરીઓને પટાવી છે, એટલે કે એ લોકોને ફસાવી છે અને પ્રોપર્ટી પડાવી છે, હે ને? પપ્પા આ બધું તમારા લીધે જ થયું છે. આ 2 લાખ રૂપિયાનું તમે એક મિનિટ અમારા ઘરમાંથી નીકળીને હા ચાલો. ચિંતા ના કરો, બાર પોલીસ ઊભી છે. ચાલો દામિની, બતાવો પણ હું તને સાચો પ્રેમ કરું છું અને અરે, આ બધું પ્રેમ તમારા- મારા બાપુ મેં તો તને સાચો પ્રેમ બેટા, હા બાપ અને દીકરો બંને ફ્રોડ હતા. આપણને એમ હતું કે આપણા છે, પણ ક્યારેક ક્યારેક છે ને આંખો માણસને પારખી નથી શકતી. હવે એને ભૂલી જશે.